મિત્રો, ગુજરાતી સિનેમાએ ઘણા લેખક, દિગ્દર્શક અને નિર્માતાઓ જોયા છે, પરંતુ એક એવો નિર્માતા, એક એવો સર્જક, એક એવો દિગ્દર્શક, એક એવો રાઇટર કે જેણે વિષય વૈવિધ્યની બાબતમાં એટલા બધા જોનર તમને આપ્યા કે એને સલામ કરવાનું મન થાય. હેટ્સ ઓફ કૃષ્ણદેવ યાજ્ઞિક. આ વાત એટલે અત્યારે યાદ આવી અથવા આજે એટલે કરીએ છીએ કે કૃષ્ણદેવ યાજ્ઞિકની ફિલ્મ વોસ 2 થોડોક સમયમાં રિલીઝ થઈ રહી છે. આ એવો સર્જક છે કે જેને 2015માં એન્ટ્રી કરી લગભગ 30 વર્ષની ઉંમરે, અત્યારે એમની ઉંમર 40 વર્ષની છે. 10 વર્ષની કારકિર્દીમાં 13 ફિલ્મો આપી, દિગ્દર્શક, એઝ અ રાઇટર અને એઝ અ પ્રોડ્યુસર. એની ફિલ્મના વિષય વૈવિધ્યની વાત કરીએ તો છેલ્લો દિવસમાં એક જુદા જ પ્રકારની કોમેડી લઈને આવ્યા અને એ ફિલ્મે ગુજરાતી બોક્સ ઓફિસના બધા જ રેકોર્ડ તોડી નાખ્યા. નાડીદોષ, રાડો, વસ, ડેની જીગર, જગત, પ્રિશા ઓન ધ રોક્સ, મીઠડા મહેમાન અને હવે વોસ 2. હું આ બધી એમની બધી ફિલ્મોના નામ મેં નથી લીધા, પણ બધું જે ફિલ્મો વિષય વૈવિધ્યની દ્રષ્ટિએ અદ્ભુત છે. માનો કે 1 વર્ષ પહેલા રિલીઝ થયેલી ડેની જીગર તમે વાત કરો, ફિલ્મ નથી ચાલી, પણ તમે ફિલ્મ જુઓ ને તો તમને એનો વિષય વૈવિધ્ય અને મેકિંગમાં, એડિટિંગમાં એટલું બધું વૈવિધ્ય દેખાય કે જે કરવાની હિંમત ઘણા બધા દિગ્દર્શક, નિર્માતા ન કરી શકે. પાદોડી હિરોઈન અને ઓવર એક્ટિંગ કરતો હીરો ઇન્સ્પેક્ટર. ડેની જીગરમાં એક જુદો જ ફ્લેવર. વસ 1 આવી, અદ્ભુત વિષય વૈવિધ્ય લઈને આવ્યા. નાડીદોષમાં એક જુદા જ પ્રકારની રોમેન્ટિક કોમેડી અને એમાં પણ જે યુવાનોને ગમે એવા આમ તો થોડાક વલ્ગર શબ્દોનો પ્રયોગ થયો, પરંતુ એ યુવાનોના હૈયામાં વસી ગઈ. રાડો, મને એવું લાગે છે કે રાડો જેવો વિષય છે ને હિન્દીમાં પણ કોઈ ન કરવાનું વિચારે એવો એમણે ગુજરાતીમાં કર્યો. કરસનદાસ પે એન્ડ યુઝ, એક જાહેર શૌચાલયમાં ટોયલેટ કરવા આવતી છોકરીની પ્રેમ કથા. પ્રિશા ઓન ધ રોક્સ, એક બુટલેગર અને બહુ જ હાઈ પ્રોફાઇલ ઘરની છોકરીની લવ સ્ટોરી. અને હવે લઈને આવી રહ્યા છે વોસ 2. તમને વોસ 1 નું ઓરિજિનલ જ્યારે એમણે કોરોના પછી તરત એનું પોસ્ટર રિલીઝ કર્યું ત્યારે જાનકી બોરીવાલાના કાનમાં કાતર ખોસી દીધેલી હોય એવું પોસ્ટર રિલીઝ કર્યું. એ જ દિવસથી આ ફિલ્મે ઉત્કંઠા જગાવી હતી અને હવે વોસ 2 નું પોસ્ટર પણ એવું જ છે. જાનકી બોરીવાલા દેખાય છે, પણ એના કપાળ, આંખ અને નાક બધું એક રસ થઈ ગયું છે.